તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો મારા વાલા. અને ચાલો તો મિત્રો આપણે હવે ઢોકળીનું શાક કેવી રીતના બનાવાય અને એમાં શું શું મસાલા આપણે યુઝ કરશું તે આપણે જોઈએ. તો મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ચાલો મિત્રો. તસવીરમાં બોલો થોડુંક. ચાલો મિત્રો, આજે ઢોકળીનું શાક આપણે બની રહ્યું છે. એમાં ટમેટા છે, લીલા મરચાં છે, કોથમરી છે, આદુ છે. ઢોકળી બફાઈ ગઈ છે. આપણે ઢોકળી બફાઈ ગઈ છે, બરાબર. હવે આને આપણે ગ્રેવી કરશું. મરચાં નાખ્યા, આ ટમેટા, આ ડુંગળી, આ કોથમરી છે ને આખું લસણ છે. એ બધાને આપણે ગ્રેવી કરી નાખશું. હવે આપણું આ જે ઢોકળીનું શાક છે એ ધીમા તાપે હવે આપણે ઢોકળી અંદર નાખી દઈશું. રસાવાળું પણ ભાવે તો રસાવાળું, કોરું ખાવું હોય તો કોરું. આ ઢોકળીનું શાક આપણું તૈયાર. વિડીયો આપણું તૈયાર થઈ ગયું છે રસાવાળું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણે હવે આપણું ઢોકળીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને બાજરીના રોટલા છે સાથે સાથે. તો મારી સાથે તમે વિડીયોમાં બને રહેજો. સાદું ભોજન મિત્રો છે અત્યારે. આ છે આપણું ઢોકળીનું શાક, ગવરનું શાક, મરચાં, રોટલી, છાશ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.